નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક પાસ્તાની રેસીપી લાવી છું જે એકદમ ઇઝી છે બનાવવામાં અને હેલ્ધી પણ છે અને કિડ્સ મને તો બહુ જ ભાવશે. સો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ બટરને થોડુંક ગરમ થવા દેવાનું. ત્યારબાદ કાપેલા ટમેટાને ઊંધા એમાં બાફવા મૂકી દેવાના. એના પર લસણની કળી પાથરી દેવાની. પછી તેના પર ઝીણી સુધારેલી ડુંગળી પાથરી દેવાની. આ બધી વસ્તુને આપણે બોઇલ કરવાનું છે. પછી તેના ઉપર મીઠું છાંટી સ્વાદ પ્રમાણે અને તેને ઢાંકી દેવાનું. સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના. ટમેટાની છાલ ચીપિયાથી કાઢી નાખવાની. ત્યારબાદ ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખવાના તેના પર અને થોડું પાણી નાખી થોડુંક મરચું નાખવાનું. પછી આ બધી વસ્તુને સારી રીતે મેશ કરી દેવાની. ગ્રેવી થઈ જાય એવી રીતે મેશ કરી તેના પર ઝીણી સુધારેલી કોથમરી નાખી ફરીથી સારી રીતે મેશ કરી દેવાનું. પછી તેના પર ચીઝ અને ફ્રેશ ક્રીમ નાખવાનું. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. ગ્રેવી થઈ જાય તેવું ટેક્સચર કરી નાખવાનું. પછી તેમાં બોઇલ કરેલા પાસ્તા, મેં મિલેટ પાસ્તા લીધેલા છે, તમે કોઈ બી પાસ્તા લઈ શકો છો. પછી તેના ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને કોથમરી ઝીણી સુધારેલી આ બધી વસ્તુને નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. સો ફ્રેન્ડ્સ, રેડી છે હેલ્ધી પાસ્તા. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.